जय माताजी। राम राम मित्रों, अमारी यूट्यूब चेनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों, आज एक मोटिवेशनल स्टोरी सांभळशुं। मित्रों, आजनी वार्तानुं नाम छे स्वाभिमान। तो मित्रों, आजनी वार्ता शुरू करीए ते पहला तमने एक विनंती करीश के जो तमने स्टोरीना विडियो पसंद आवता होय, तमने स्टोरी सांभळवानी गमती होय तो तमे आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो। तो चालो मित्रों शुरू करिए आजनी स्टोरी स्वाभिमान। सांजनो समय हतो, 7:30 वाग्या हता। एज होटेल, एज खूणो, एज चा अने एज सिगरेट, एक कस अने एक घूंटड़ो। सामे बीजा टेबल पर एक माणस अने 8-10 वर्षनी एनी छोकरी। शर्ट पण फाटेलो अने एना जेवो ज। उपरना 2 बटन गायब। मेली गेली पेન્ટ थोड़ीक फाटेली। रस्तो खोदवावाळो मजूर होवो जोईए। छोकरीए सरस 2 वेणी नाखेली। फ्रॉक थोड़ो धोयेलो लागतो हतो। एना चेहरा पर अतिशय आनंद अने कुतूहलवश ए बधी जग्याए आंखो मोटी मोटी करीने आंखो फाड़ी फाड़ीने जोती हती। माथा पर ठंडी हवा फेंकतो पंखो, बेसवा माटे एकदम पोचो पोचो सोफो, एना माटे सुखनी सीमा जाणे स्वर्ग सुमी रही हती। वेटरे 2 स्वच्छ ग्लास साथे एकदम ठंडू पाणी मूक्युं। दीकरी माटे एक डोसो लावजो ने, ए माणसे वेटरने कीधुं। दीकरीनो चेहरो वधु खील्यो अने तमने? ना ना बेटा, मने कशुं नहीं। डोसो आव्यो। चटणी सांभर जुदो, गरमा गरम मोटो खुलेलो। छोकरी डोसो खावामां एकदम मगसूल। ए एनी सामे कोतिकथी जोता जोता पाणी पीतो हतो। એટલામાં એનો ફોન વાગ્યો। આજકાલની ભાષામાં ડબલું ફોન। એ મિત્રને કહેતો હતો, આજે દીકરીનો હેપી બર્થડે છે, એને લઈને હોટેલમાં આવ્યો છું। નિશાળમાં પહેલો નંબર આવીશ તો તને મોટી હોટેલમાં મસાલા ઢોસા ખવડાવવા લઈ જઈશ એવું કીધું હતું। એ ઢોસો ખાતી હતી। થોડો પોજ। ના રે, બંને માટે તો કેમ પોસાય? ઘરે દાળ ભાત છે ને મારા માટે। ગરમા ગરમ ચાની ચુસ્કીથી દાજતા હું ભાનમાં આવ્યો। ગમે એવો હોય, શ્રીમંત કે ગરીબ બાપ, દીકરીના ચહેરા પર સ્મિત જોવા માટે કંઈ પણ કરશે। મેં કાઉન્ટર પર ચા અને 2 ઢોસાનું બિલ આપ્યું અને કીધું, હજુ એક ઢોસો અને ત્યાં ચા મોકલો। બિલ કેમ નહીં એવું પૂછે તો કહેજો, આજે તમારી દીકરીનો જન્મદિવસ છે ને, તમારી દીકરી નિશાળમાં પહેલી આવી છે ને, અમે તમારું બોલેલું સાંભળ્યું, માટે અમારી હોટેલ તરફથી ખાસ। આમ જ ભણજે બેટા, આનું બિલ નથી, પણ મફત આ શબ્દ વાપરતા નહીં। એ બાપનું સ્વાભિમાન મારે દુખવવું નહોતું। અને હજુ એક ઢોસો એ ટેબલ પર ગયો। હું બહારથી જોતો હતો। બાપ બગવાઈ ગયેલો હતો। બોલ્યો, એક જ કીધું હતું મેં। ત્યારે મેનેજરે કીધું, અરે તમારી દીકરી નિશાળમાં પહેલી આવી, અમે એ સાંભળ્યું, માટે હોટલ તરફથી આજે બંનેને ફ્રી। બાપની આંખોમાં પાણી આવ્યું। દીકરીને કીધું, જો આવી જ રીતે ભણીશ તો શું શું મળશે? બાપાએ વેટરને કીધું, આ ઢોસો બાંધી પાર્સલ કરી આપશો? હું અને મારી પત્ની અમે બંને અડધો અડધો ખાઈશું, એને પણ ક્યાં આવું ખાવાનું મળવાનું? અને બહાર ઊભા હું ગદગદિત થઈ ગયો અને મારી આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી। અતિશય ગરીબાઈમાં પણ માણસાઈ જાળવતા માણસો હજુ પણ છે। મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું એક નવા વિડીયો સાથે, નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।